રામપાડ પોલીસ સ્ટેશનના વેલુક ગામે એક ખૂનનો બનાવ બનેલ છે। આ ખૂનમાં ફરિયાદી પવનકુમાર સુરેશભાઈ પટેલ, જેમના પિતાના કાકા, જેમનું નામ છે મનહરભાઈ રામુભાઈ પટેલ, તેઓ ગઈકાલે તળાવના કાંઠે એક અન્ય વ્યક્તિ સંદીપભાઈ સાથે બોલાચાલી કરી ઝઘડો કરેલ હતો, જેની અદાવત રાખી આ સંદીપભાઈના ભાઈ, જેનું નામ છે જીતેન્દ્રભાઈ ઉર્ફે મંગો ચંપકભાઈ પટેલ, રહે ગામ વેલુક, તેઓએ આ મળંજના ઘરે જઈ અને પીવીસી પાઇપ વડે તેમના પર હુમલો કરેલ હતો અને તેમના પર ડાબી પાંસળીના ભાગે તથા હાથના ભાગે આ પાઇપ વડે હુમલો કરતા તેમને ગંભીર ઈજા થયેલી હતી અને તેઓ ત્યાં બેહોશ થઈ ગયેલા હતા, જેઓને આ મનહરભાઈને ત્યાંથી હોસ્પિટલ ખાતે લાવતા ડૉક્ટરશ્રીએ મરણ જાહેર કરેલ। આ અનુસંધાને ફરિયાદી પવનકુમાર સુરેશભાઈ પટેલ, ઉંમર વર્ષ 24, ધંધો નોકરી, રહે વેલુક ગામ, તેઓની પોલીસે તાત્કાલિક ફરિયાદ લઈ લીધેલ, તપાસ તજવીજ હાથ ધરેલ અને આજરોજ આરોપી જીતેન્દ્રભાઈ ઉર્ફે મંગો ચંપકભાઈ પટેલની વિધિવત ધરપકડ કરીને તપાસ આગળ હાથ ધરેલ છે।